નમસ્કાર, હું પ્રદીપ મોગે. મારા અનુભવોમાં આજે હું આપને એક પ્રાચીન જગ્યા વિશે કહીશ. આજે અમે જઈ રહ્યા છીએ નાસિકથી ટાકેદ ગામ, જ્યાં અતિ પ્રાચીન એવી જગ્યા જટાયુ મહારાજ અને રાવણ વચ્ચે જ્યારે રાવણજી જ્યારે સીતા માતાને લઈ જતા હતા અને તે સમયે રાવણ અને જટાયુ મહારાજ વચ્ચે યુદ્ધ થયું અને જે જગ્યાએ જટાયુ મહારાજ ઈજાગ્રસ્ત થઈને નીચે પડ્યા તે જગ્યા હું આજે આપને ત્યાં લઈ તે જગ્યા વિશે આજે બતાવીશ અને કહીશ. ટાકેદ ગામ આવ્યા છે અને ત્યાં ટાકેદ ગામ પાસે એક ખૂબ જ સરસ સ્થળ છે. આમ તો કહેવાય છે કે જે નાસિક છે એ શ્રી રામની નગરી છે અને જ્યાં શ્રી રામ રહ્યા હતા અને તેમનાથી જ આ નાસિકથી 45 કિલોમીટર દૂર આ જગ્યા છે જ્યાં જટાયુ મહારાજ છે. જટાયુ મહારાજ આપને ખ્યાલ હશે કે જેઓ જ્યારે રાવણે સીતાનું હરણ કર્યું, સીતા માતાનું હરણ કર્યું તે સમયે જટાયુ મહારાજ સીતાજીને બચાવવા માટે ગયા હતા અને તે સમયે જ્યારે રાવણે તેમને શસ્ત્રથી વાર કર્યો અને જ્યારે જટાયુ મહારાજ ઘાયલ થયા અને ઘાયલ થઈને જે જગ્યાએ તેઓ પડ્યા તે જગ્યા આ છે, જે ટાકેદની પાસે ટાકેદ ગામ છે તેની પાસે આવેલી છે અને આ ટાકેદ ગામ નાસિકથી 45 કિલોમીટર દૂર જગ્યા પર જટાયુ મહારાજ અહીંયા જે ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા એની સામેની જગ્યા જ્યાં એક પથ્થર છે, મહાદેવનું લિંગ છે અને મહાદેવ અતિથિ ક્રીડા થતે અને એ જે લિંગ છે એ ઈચ્છાપૂર્તિ પથ્થર છે અને એ ઈચ્છાપૂર્તિ પથ્થર અંદર હાથ નાખીને તમારે અંદરથી કાઢવાનો હોય છે. કાઢ્યા પછી એ ઈચ્છાપૂર્તિ પથ્થર નીકળે તો તમારી જે કંઈ ઈચ્છા હોય તે પૂર્ણ થાય છે એવી અહીંયાની એક માન્યતા છે. અને એ પથ્થર અહીંયાથી પછી લઈ જઈને જ્યાં અમે બેસ્યા હતા તે જગ્યાએ જ્યાં એક કુંડમાં એને ફરી પાછું સ્નાન કરાવીને ફરી અહીંયા એને સ્થાપિત કરવામાં આવે છે. ફરી પાછળ બીજા જેમની કંઈ ઈચ્છા હોય એ લોકો અંદર હાથ નાખીને થોડો હાથ અમુક જ વ્યક્તિઓથી નીકળે છે એવું કહેવાય છે. એટલે એક ઈચ્છાપૂર્તિ પથ્થર પણ અહીંયા ગોલ लिंग जो है लिंग नमस्कार. ये ना सीता माता का पंचोटी से हरण हुआ, जटायु रावण का युद्ध वो जगह है. ये घायल है आप और हम देख रहे हैं. अच्छा. यही और ये जो पीछे ये जटायु मंदिर है, राम जी का मंदिर है, दत्त मंदिर, मनकामनेश्वर, गुरु महाराज देवी का मंदिर है. अच्छा. ये जितने भी भारत में तीर्थ है ये आए और ये प्रयागराज, राजों का राजा प्रयागराज, ये कुंड अलग भगवान ने स्वयं किया है, अलग कुंड है. यही प्रयागराज है, यहाँ लिखा भी है.